ये आज काका रे बोलावे गीगला आवजे रे वाला ओहो ओहो आज काका रे बोलावे गीगला आवजे रे वाला आवजे रे दीनारान में एल काका रे काका रे बोलावे गीगला आवजे હા કાકા હા आवजे रे आ गीगला અરે આજ કાકા રે બોલાવે ગીગલો આવ્યો રે મોટા આપણું કોઈ નહીં જો આયો કાકા રે દીનારણ રે આયો કાકા રે દીનારણ રે કાકા રે બોલાવે ગગુડિયો આવ્યો રે આ ગીગલા તે કર્યું માસુરે પડ્યા કાકા ગામ રે તિરણ માસુરે પડ્યા ગામ કાકા રે બોલાવે ગગુડિયો આવ્યો રે આ મારો દીકરો હા આ બા એહો 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 એલા ક્યાં ગયો તો તું કા કાકા હા ક્યાં મોકલો તો મને આમણો તાલ મારો દીકરો આ શું આ બધું આ જગા મગા થઈને આવ્યો છો તમારામાં ક્યાં કઈ ઘટે હે હા આ કેનું બઠાઈવો તમને નથી ખબર આ તો મારા હોય એવું લાગે તમારા નથી તમે કઈ કઈ પહેરતા હતા એવું છે દાદા નો પહેરતા હા ઈ તે ક્યાં ગયો તમારો દીકરો છે ને એના ભેગો જતો એવું હે હા તે શું કરતો હતો ન્યા હાંડિયા બનાવતા હતા એટલે એ મોટા એ લાગે ઝીણકા ભંગાર ને ભાવ હોઈતો હોય એવું પણ એમને આ શું કે તો તું જો આ તારું ક્વીન આ પણ હું કહું છું છોકરો કેમ હાવ પાકીને પીરો રેડ થઈ ગયો છે અરે મોટા પીરો રે નથીઓ ને કપડા પીરા પહેર્યા શું એ, મોતીયો આવી ગયો લુગડા પીરા પહેર્યા હા મેં તો કીધું પાકી ગયો એટલે પીરો પડી ગયો એવું છે હા મોતીયો આવી ગયો ગીગલા હઉ તારા આપા બોલાવે કયું ના રાયડું દે બરાડા પાડે છે ઈ તો મને બે દી થી બોલાવે છે. કઈ કામ છે ને ભલે ને કામ હોય ગાયુમાં જવાનું કીએ છે શું ભલે ને કામ હોય કેવી ગાયું હોય આપણે છે ગાયું એ માલઢોર માં જવાનું છે એમ કહું છું જોજો મોટા આમાં જવાય? થયાને માથે ચડાવ્યો ભાઈ મને એમ હતું એકનો એક છોકરો છે ને તો મેં કીધું થોડો ખાસવી હવે આવા તો છોકરા નહીં હોતા હોય તે કાં આમાં શું કઈ વાંધો હે અને આ ભૂમકા ભૂમકા બાંધીને ક્યાં જાવ છે તારે આટલી બધી પૂછતાછ કરવાની ક્યાં જરૂર છે પૂછવું જ પડે ને દીકરો છો તમારો દીપડો થોડો છો પણ હું કહું કાંઈક રીતે આટલું બધું માલઢોર માં આટલું ધ્યાન દેતો તો અમારે રાયડું ન નાખવી પડે આમ જો આજ નો માલઢોર માં વ્યો જાય ઈ અમે અમારું કામ પતાવ્યું છે જા ક્યાં જાવ તમારે એ જાવું એક નાઈટ ના કામે ઈ તારે શું કામ ક્યાં જાવું ને શું કામ તો જાવું? હોય ને મારા બાપા ને મારે પૂછવું નહીં મને કોક પૂછે તાર બાપા ક્યાં તો શું જવાબ દેવો હવે સોવાજી મોટી મોય જેવડું ને બધું પૂછવાનું કાંઈ તારે? મોટી મોય જેવડું નથી મૂકવું એક પરાણું હમણાં બોલતા નથી ત્યાં લગી ક્યાં જાવ બાપા લે, એ નાઈટ ના કામે જાવું એમ કહું તો મને લેતા જાવ ને ત્યાં નો હોય આ કેની ઉપર ગયો મોટા એની માં ઉપર શું એની માં ઉપર ઈ આટલું જ બોલતી હતી હે? તા લાગી થઈ તો હેત કરે તું મોટા ત્રાસ હતો તમારો સારું થયું ભગવાને લઈ લીધી લઈ નથી લીધી વહી ગઈ હા શું બોલો એ બધું એક જ થાય ને બેટા અમે તો નવરા થયા ને તમારા તું દીકરા આમ જો હાથે રોટલા કરે છો મારો તોય દીકરો મજા આવે. ગાયમાં જા તું
એમ નહીં ઘરની ઉખાડી કરમાં એક કાકા હજી વાંઢા કાકા ઊભા હે આ જો કીધું ને એને ખબર હોય હું કહું ટીહલો ક્યાં છે ને એ છોકરાને બધી ખબર તો હોય મેં ભાઈડો જ નથી ક્યાં છે ઈ? 15 દીઠિયા મહેનત ભર્યો એટલે તો મેં તને હાથ પાડ્યો મેં કીધું કદાચ એને ખબર હોય ને મને તો ખબર આ તો નહીં જાય માલઢોરમાં એના હાથું ટીહલાને હાથ પાડવો તો તો આ બે હાઈરે જી નો જાય જો હા કેમનો છે અંબે ગારાન હાંડિયા જ બનાવતા હતા ભેગા કાંઈ વાંધો નહીં હવે એક હાડે વ્યુ આવશે ઈ વાડીએ છે ઈ પાકું તેને બોલાય એને ગીગલો બોલાવશે તો આવશે કે તું હાથ કરીને હું બોલાવ હા એના ભેગો તું રમવા જા તારું હા, માને ને. તારું માને ભાઈ કાંઈ વાંધો નહીં કઈ રે ખાટ હાથ પાડું હા એ આજે ગીગલો બોલાવે ટીહલા આવજે રે આ ટીહલા કાકા એ આજે ગગોળીઓ બોલાવે કાકા આવજે રે આયા આયા મારો કાકો આ ટીલા હા. આ કાકા આ કાકા રામ રામ હે મોટા રામ 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 હે નાના રામ 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 હે શેડાળા રામ રામ કેમ છે મજામાં ને તમે હો મજામાં છો ને એ ટી ટી હા એ આ લીલા પીળા ફરે આ લીલા પીળા ફરે આ લીલા પીળા ફરે આણ્યા તો વાંધો છે આણ્યા તને શું વાંધો છે મને આયા વાંધો છે પણ હું કહું અમારે તો નાઈટમાં ક્યાંક જાવું હોય તારે કે જાવું નહીં શું લીલું પીલું થઈને ફરવું અરે મારે તો છે ને હવે કાંઈ સાંભળવું નથી કા હવે હું વાડીએ નહીં જવાનો કા કેમ નથી જવાનો ભેંસું સારવા નહીં જવાનો કેમ નથી જવાનો હું લાવી ગયો મને ઓહો એ મોટા મારે જોઈશે હો હરવારે આયા એકની પાસે વાવ લાવી ગયો નકર આમાં ડખા થઈ જાય છે હવે એમ નહીં તું આવતા પહેલો વાવ વાવ કરે અને કદાચ તું રાયડું નાખે ગામ કરજો ઘર કતેડે સડે કદાચ નો લેવી દઉં તો નો લે નો લઈ આવી દ્યો તો સાંભળે લોદર સાંભળ ને આ કાકુ મારું બહુ વહરું હો હવે છે ને મારે કાંઈ સાંભળવું નથી વાવ લાવી ગયો નકર 1000 નું મર્ડર થઈ જાય છે હવે મર્ડર વાળી સામાન ક્યાંક છૂટો પરણો નો અરે કાકો બાથવું છે હા બાજુ છે બાથું રોડે હાડામ એ કાકા હાય રોડે હાલ બાથું હોય તો રોડે રોડે નથી જાવ આયર રોડે હાલ બાથું હોય તો પણ તને કેટલી વાર કીધું ગામ મથારા ઘર કતેડે છે નો એલા સડા મોટા હું ખાઈ ગયો આજ? અરે લાવી ગયો નકર હવે મજા બગડી જાય છે હવે ઈ આ જ્યાં એટલે જ ગીરે નતો આવતો એમ નહીં આજ પરણાવો કાલ પરણાવો આ મારા 40 વર્ષ થયા હમણે 42 વર્ષ થઈ કોઈ ડોહીએ નહીં દે મને કોઈ ડોહીએ નહીં દે પણ ઈ તો હારું મારે કાંઈ સાંભળવું વાવ લાવી ગયો નકા આમ સાંભળાય પણ તું ક્યાંક કાકા આમ જો વાડીએ હું સાસુ છો તું વહુ નું માંડી વાર હું કહું મારે કાંઈ માંડવું નથી જ્યારે જૂનાગઢ નો મેળો ભરાય આ બે માણા ફરવા જાય તઈને તનનો મેળો ભરાય આ બે માણા ફરવા જાય એ પણ તારે જવાય તને કોઈ ના પડે હે આ મેળા જાય મારે હું પાડો લઈને મેળા જાવું એમને મારે હું પાડો લઈને મેળા જાવું એલા મોટા આ શું ખાઈ ગયો છે હવે આજ આ કાકા ભરવા નાખે આમ થોડું હાલે વહુ નો લાવી દેવી પડે તમારા દીકરાને તમે કેમ પરણાવી દીધા મન નો પરણાવવો પડે પણ હું કહું પૈણું હોય એને કઈ કામે કરવું પડે લે હા ભાઈ ને એટલે કે મૂકું છું એક હવે આપણે. હું કુંડિયું તો વાય- પૈણી ગયો કુંડિયું વાય બેન હાંઠિયા બનાવો છો મારે કાંઈ સાંભળવું નથી અને વહુ વહુ લાવી જોઈશે. દ્યો. એમ નહીં ભાઈ આ બે માના ટીટિયા ફરે આ બે માના ટીટિયા ફરે હું વાંઢો રખડો બળતરા ન થાય મને એમને મને હરખ ન હોય શું ઓકળો હરખ હોય આમાં હું ઓકળો હરખ હોય અહીંયા લઈ નથી આવું મારે એ કાકા ઓય એ દાદા આ બે માના ટીટિયા ફરે આ બે માના ટીટિયા ફરે હું વાંઢો રખડો મને બળતરા ન થાય મને એમને મને હરખ ન હોય મને શું થતુરો હોય હરખ આમાં આ ટીલા મારો દીકરો આયા તારું થઈ જાય છે આયા તો હાલ કર ઓય એ તો ઘર ગધેડે સડાયું મોટા આને ક્યાં એ બોલાવ્યો? કાકા ટાઢો પડ હમણાં બધું થઈ છે હમણાં બધું થઈ તને છે ના પાડું કે આને રહેવા દે તું મેં કીધું ભાઈ 8-10 દી થયા ભાઈ તમે કહેતા હતા બોલાય તારા કાકાને બોલાય આમ જો
તું માલઢોરમાં વયો જા માલ ઢોરમાં નહીં જાવું. તારી બાયડીની મને બધી ખબર છે. શું તને ખબર છે એમ કહો આ ઘરાણા પહેર્યા નથી એના બાપના. પણ લે કા કેમ ઘરાણા એ પહેર્યા એના નથી બાપના. બહેમણ કપાવી છે ને ઘણા કરાવ્યા છે. તે તને ભાગ દીધો તો અને 40 ભેંસનો દૂધનો વહીવટ તારી વહુ કરે છે. નકરું દૂધ વેચી નકરી કટકી કરે. પણ- 2000 રૂપિયા ભેગા કરે. ઈનો ભાઈ આટો આવતાર 2000 રૂપિયા આપે. એક આટો આવતાર તિજોરી લાવે, બીજો આટો આવતાર કબાટ લાવે, ત્રીજો આટો આવતાર કુકર લાવે. પણ તને શું વાંધો કુકર લાવે તો ઈનો ભાઈ કુકર લાવે. સીટીયું મારી થાય છે અહીંયા. સીટીયું મારી થાય છે. પણ હું કહું એમ નહીં હા, એ જો તું હવે માલઢોરમાં માલ ઢોરમાં નથી જવાનું. એ કાકા એ ભાઈ ખોટી વાત છે. બહુ નો લાવી દેવી પડે. બળતરા નો થાય. લે આને ક્યાં પૂછ્યું? આ વાંઢા જ લાગે છે. આ વાંઢા જ લાગે છે. આય વિયો ના હું ઓકળો આવે ન એ કરે. તારે નંકા તારે ગામમાં ગયા જેવું નથી કે શાંત થઈ જા ભાઈ કાકા આવા દે ને. એ એટલું નથી થતું. રૂપા કાકા હું એટલે પડખે ન જાતો હે આ તો ઘા કરી લે એમ મારે કઈ સાંભળવું નથી. મારું નોખું કરી દ્યો હવે. લે. કેટલી વાર નોખું હોય મારું આધાર કાર્ડ લાવો, મારું ચૂંટણી કાર્ડ લાવો, એમ નહીં. મારું પાન કાર્ડ લાવો. કાંઈ તારું છે? કાંઈ છે નહીં કાંઈ શું છે જ કરવાનું નહીં. હોય? તારું ક્યાંય નામ છે કૂપનમાં નથી અરે બધે નામ છે. તમારે બધું ઘર ભેગું કરી દેવું એ, મને. તો જા એક કામ કર હા. કૂપનમાં નામ છે તારું બધે નથી. નામ છે. કાંઈ લેતો જા એમ નહીં. આપણા બાપાને 300 વીઘા જમીન, 100 તારી, 100 આની, 100 મારી. એટલે એમ નહીં. સાંભળ, 20 વીઘા વેચી અને 1975 નું બાય મોડેલ લાવું. 1975 નું બાય મોડેલ લાવું. મૂકું નહીં. આમ જો તારા ભાગમાં જમીન અને નથી હું કોઈથી દબાતો નથી, કોઈથી બીતો નથી, એ તો વિયોદા નો બીતો ના જા ગામમાં વિયોદા જા ભાઈ કોઈથી બીતો નથી. અત્યારે વતાવતો નહીં. હું કેરોસીન પી ગયો છું. પણ તાઈ શેનો ઠેકડા આવ્યો એટલે ઠેકડાનો મારા બળતરા થાય છે તું અહીંયા હમણાં તો મને. મારો બેન છોટલી જો તું હમણાં રે નકર હવે છે ને હું કોઈથી બીતો નથી. અલા. સમજ્યા? પુષ્પરાય સાલા ઝૂકેગા નહીં. હવે હમણાં ગરગોઠિયું ખાઈ જા અને તેલના ભાવ ઉતરેગા નહીં. એ, હા આમ જો હા એ મારે ઝીણકાને જાવું છે નાઈટના કામે હા અને વર્તા આવશું ને હા એટલે તારા હાથું લેતા આવશું. હા. ના હું દુકાનમાં મળે છે બૈરું. ઢીંગલી અરે ઢીંગલી લુગડાનું કહું છું તારા ઉઘડા મારે નથી જોતા. મારે કાંઈ વાળું નથી. હવે એ હું મોટા આવ પેક ઢીંગલી ગુટી આવી દે ને આને નહીં હાલે નો હાલે ને. વહુ લાવી દો ને કે આમાં રેખા થઈ લે જાય લે આ લે લે કાકા એ કાકા આમ જો કાકા અમે હજી ગગાનું નક્કી કરતા પણ કાંઈ વાંધો નહીં મને બધી ખબર છે. શું 2 માળના બંગલામાં તું રે, 1 માળના બંગલામાં આ રહે છે. પણ ઈ ભાઈ ભાગે આવ્યો છે અને ઓલી ડોશી બચારી ઢાળિયામ પડી છે. ડોશીને મારી નાખો. અય, ડોશીને મારી નાખો. અય. અહીંયા તો હાલ પણ અહીંયા તો ડોશીને ઉપાડો. પણ અહીંયા તો હાલ ગઈઢા માણાને નો મરાયેલા હા હું કરવા? પણ ગઈઢું માણા તને શું નડે હે તો તમે હામું જોશો ને કે નહીં જોવો? મોટા એલા હા. આ ડોહીને તારી દે જાતિ જિંદગી નકામ વેઠું જોયા જેવું થાય એના કરતા હું કહું છોકરાને વહુ નાના તેડવા હે ભેગા ટીહલા ને વહુને તેડી તેડતા નાખી આઈને ને ભાઈ પાકું હવે હું છે ને જાઉં છું વાડીએ. અને શેઠે પારે માલટોર સાચીએ વાડીએ જઈને ઓયડી હળગાવી નાખો. ઓડીને તને શું તારું બગાડ્યું ઓડી વાડીએ જઈને ઓઘા હળગાવી નાખો. પણ તને હાથો પાડી હવે અને વાડીએ 10 ની 2 મોટરું હાલે ને ઊંધા શેડા જઈને મોટરું બાળ નાખો. એટલા મોટા એટલે તારે તો મગજ મોટરું છે બાળ નાખું. આમ જો થાકતોય નથી ટાઢો પડી જા આમ જો હા? આમ જાવા દે ને આમ. કહું છું કે હમણાં રે મારો ભાઈ જો. આ તો રે. તારી વહુને આણા તેડી આવશું કે આ પૈણ્યા વગર શીનું આણું આવે? પણ ત્યાંથી પરબારા લેતા આવશું હાલો હવે હું વાડીએ જાઉં છું. અને જો સીધે સીધો વાડીએ જીજે કોઈની દાડી કાકા આવે ઓય હે એ કાકા હા આ કૂતરા ક્યાં ભેગા લઈને આવ્યો ઈ તો બધું હોય. જો હું જાઉં છું હવે વાડીએ. જા. કૂતરા કેડી છે એ ઉત્તર જાજો, એ દખણ જાજો, જાજો દરિયા પાર. એ આવા મોતી હારને મેળે જાશું, લાવશું જીતે જીરામાં. હા ટીહા કાકા ટીલા,
ભલે 500,000 માં કિલો લડી લે મારો એકલો બજારમાં હા ભોજ હા હા ભોજ હા આવા મલકમાં માયા હું ને માયા મેલી જાત જીણા મારું રે દખણ જાજો ઉતર જાજો જાજો દરિયા પાર એવા મોતી હારને રેડે દાસુ નાવતી જીણી રે જીણા બોલો મોટા વાડીએ જાઉં છું જા સીધો વાડીએ વાડીએ જઈને બે ભેંસું વેચી નાખું એલા એ તને એકવાર ના પાડી નથી ખબર પડતી એ આવજો આવજો આ ભાચુકા બેહું વેચી નાખશે હો આવજો આવજો આ આયો બોલ હું એલા છે? એ આવજો એટલે આમ આવજો એમ હા જા. તાર એમ કહેજો જાજો હા જા બહુ સારું લ્યો આને તો જરીક આવકારો નથી દીધો થાતો પૈસા હું ઉડાડો વાંઢા ને હું કરવા આમ તો તારા આણા ધોકા થઈ ગયા નહીં મુદા કાંઈ તો વાંધો જા. નહીં કાકા સારું થઈ ગયું છે ભાઈ એ ટીહલા કાકા હા. અને અહીંયા તો આવો. આને લેતો જા હાલે લોદર હાલમ તમે તમારું કરી લીધું મારું હાલે લહણ હાલમ નહીં તમે તમારું કરી લીધું બસ મારું હવે આને મારી હારે વાડીએ નો મોકલતા કા કા ગોદડા પલાળે છે આ હાજી કોઈ ને પલારે છે મેં તમને ના પાડી હતી કે આને કેરીનો રહ પામાં આને કેરીનો રહ પામાં ઈ પીવર સોનો મારા ધોવો પડે કાઈ વાંધો નહીં કાકો છો ને જા એ આવજો એ હા જા મોટા એ આવજો કાકા હે મોટા એલા તું એ પણ એલા એને ક્યાં પાછો બોલાવે છે? માન ગયું જા, વાવાઝોડું જા, વાડીએ વી ઈ જા. મારા વગર રહીશે નહીં ભાઈ કાકા मैं बोलता हूँ मैं करता हूँ मैं नहीं बोलता मैं पथारी फेरावता हूँ પથારી તો ફેરવી નાખીશ કુટુંબની पथारी फेरावता हूँ रावड़ी राठौर હવે વીરો જા, જા, હે ટીહલા કાકા रावड़ी राठौर એ ટીહલા કાકા કુટુંબની જ પથારી ફેરવીશ તે કાકા એ આવજો જાઉં છું હવે એ આવજો એ મારો દીકરો તું હવે ગાવડીમાં જા આમ જો એમ નહીં ટીહલા કાકાનું થઈ ગયું મારું શું વાંક ઈ અમથું એને કીધું હે તારી વહુ ને આના તેડવા જાય છે હા શું કા તઈ એને કોઈ ડીએમ છે ખાવ મારા હમ લે તારા હમ ખોટું બોલું બટા મને નથી હો મારા બાપા પર વિશ્વાસ પણ તને લાગે એને કોઈ દી એવું મારા એને દીકરા તો તારા- કોઈ દી એમ નથી તારા હારું તો જાય છે અમે તારા મારું થઈ ગયેલું છે ઈ લઈ આવો ને કાકા પણ ઈ તેડવા જ જાય એને છે. તેડવા જાય છે મારા હમ ખાવ લે હવે આ તારા હમ, છોકરો છે કોઈ તારા હમ હવે જા ઓલો મગજ ખાઈ ગયો હે હવે તું અમારો મગજ ખામાં હાલ જા પણ થોડાક લેતું જવાનું કેને લઈ જાવો છે એલા એ આ ટીલા આ ટીહલા કાકા આમ જો આ ટીહલા કાકા આ ટીહલા કાકા આ ટીહલા આ તારો છોકરો હલવાનો છે હાલ હું છે આયો ને જો જો તું કહેતો તો ને નહીં આવે હવે બોલ હું છે હવે આપણું આ તો છોકરાને માનતું મૂકીને નથી વહી જવાનું કાંઈ વાંધો નહીં તમ તારે પડી ગયો ને મેળ તમે બે લાવી દેજો હો. નકર આમાં ઘરમાં ડખા થઈ જાય અમારે પાકું તારું તો એને કીધું ને હા. મોજ કરાવી દે એ તારે મારે ઠીક છે ખાયો એ તારે મારે ઠીક છે હા બોલ હા એ ચાંદો ઉગ્યો ચોકમાં, ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં.
જવા દે ને તું એ ટીહલા કાકા અરે, પણ એને એનું તારે કરી લીધું શું મારું કામ છે એનું એલા, પણ માલ ટીહલો, જાય છે, ટીહલો, માલ સોટી ઢોરમાં. પીળો છો. એને એનું કરી લીધું તમે મારું આખું ઘર ગધેડે સડાયું આવ્યા તયું ના બે તો સોઈટા આપણે કેદી શાંતિ હોય છે વરી શું આમાં તારા આણું ના રોજ તેડવા જાય? ગધેડે જ ચડે છે કોઈ દી હાંઠિયે નથી ચડતું આમ જો હા એ તને કીધું ને હા તું માલ ઢોરમાં વ્યો જા તારી વહુ નાના તેડીને પાછા આવશે મારે જા. આવું ચાલો એ ન્યા નો અવાય કાનો હોય લે કે આને કે ઝીણકા ને આવાય તારે તમ નોત ગયા આપણે આમ જાય તમ નોત ગયા તે નહોતા જ ગયા ને એટલે આપણે ન્યા નો જવાય એલા તું કોઈ દાદા સમજે જ કહેતા કેવી હતા. વાત? કોણ કેતું તું દાદા એલા તું ગયો જ મોટા ના ભાઈ ના ઈ બીજી વારની વાત કરે છે છોકરો ખોટું નો એટલે પહેલી વાર ગયો એ તો પહેલી અરે, વાર બીજી ગયો વાર તેડવા ગયો તો ને બસમાં ના ના ભાઈ તેડવા ગયા હતા કાકા બસમાં તેડવા ગયો તો મોટા બીજી વાર છોકરો પહેલી વાર ખોટું નહીં. નો બોલે હો પહેલી વાર જવાય આપણે નો જવાય આપા ની બધા ગયા હતા કઢા આપા ની ગયા હતા સાચું કહેશ ને ના ના ગયા હતા મારો દીકરો ભલે જી ગયા હોય પણ મને દાદાએ કીધું પણ તારે બીજું કઈ જોતું હોય તો હું આપી દઉં મારો દીકરો તું માર ગાડીમાં કાંઈ જા જોતું જ નથી મારે વહુ જોઈ માલ ઢોર ભીખો બાંધો મારો દીકરો જાને ભાઈ ઈ તો તાર શું ટીહલો જોઈ કાકો છે? જઈ છે તાર શું જોઈ છે મારે ભેગું વહુ એટલે આ ભેગું નો હોય દીકરા એ નો મોકલે ભેગો આવતો તારી માને મૂકશે નહીં મારી માં તો હોય ગઈ ખેદું જા જા માર દીકરો નકટો છે ભાઈ હે છે નકટો છે પણ સમજતો જ નથી છે ભાઈ હું કાકા જાઉં હા તાર રૂપિયો જોઈ મારો દીકરો રૂપિયા જેવડો છું તો તાર શું જોઈ છે વહુ એટલે વહુ લેવા તો જાય છે મને વિશ્વાસ નથી એ તો હાલ આપણે બે હે ને આપણું કામ પતાય વહુ લેવા ન જાય એ ઉભા તો રહ્યો એલા કાકા માન પછી કેટલીક વાર હોય એલા હા હું જાઉં છું જાસ ને ક્યાં ઉભો રહું ઘરે ઘરે શું છે તો ક્યાં ઊભો આવતો રહે? હોય તો ખબર પડે ને ગ્રીન લાઈન ચોકડી ઉભો હું. હા ઠીક પુલ ઉપર છો હા હા જા ન્યા હારું બરોબર ને હા. આમથી આવતો હોય દેખાય ને હા, આવતા હોય દેખાય જાતા હોય વેલા આવજો ને હા જા હા મારો દીકરો સીધો ગાયુંમાં હો તો ગાયુંમાં જવાનો કાકા હાલ હાલ કાંઈ હાલ, નક્કી નહીં હાલ. તારું શું કીધું કાકા એ તારું નક્કી જ હોય એમ અમને ખબર છે ને જા મોટા એ જ છે હો વિચાર કર હા તું ઘડી બે ઘડીમાં આટલો થાકી ગયો મને કેમ થતું હોય છે ગજબ કરે તું મોટા સહન કરો શાબાશી ભાઈ. દે એક દી ઘરે રહ્યો છો એક દી ઘરે રહ્યો છો એ જા વ્યો. ઘરની ખબર છે વ્યો જાને હું સહન કરું છું સહન તો હું કરું છું હાલ તું આપણે ન જવાય જાસ કે નહીં જાઉં છું હા જા વેલા આવજો એ હો પરજા છે કાંઈ હવેડાના દાંતા મોટા? કાઢે. હા ભાઈ ખીચામાં કાંઈ છે કે પછી હરીવાલા ઈ ગુંજાનું ન જવાનું ગુંજો તૂટેલો હારો એમ એમાં ભાર ન કરે ચાલ મોટા બે ભાઈ એ હારા સુકન્યા હરવા, લઈ. હરવા. ગગન વહુ આના ધરવા તેડી આવી. હાલ ભાઈ એ માટે આનલા તેરવા હેલા રે રબારી ભાઈ આનલા તેરવા હેલા રે એ દેવાયુના ગામડે હેલા રે રબારી ભાઈ દેવાયુના ગામડે હેલા રે એ સામાતે મારિયા યજમાન રાજા ફૂકન યવડા થાય છે રે મોટા હમણાં આવતો રહે મોટા કાંતે મને આમનો ખેહવી લીધો માર્કેટ થી અજમલ રાજા આવતા દેખાણા આજે ઈ તો હારું હાલ બાપુને હું કહું પગે લાગી પણ લે. એલા મોટા નો જવાય તું તો કોઈ વાત સમજે આ આમાં કેમ કેમ ન જવાય અજમલ બાપુ પેટના વાંજ્યા છે હારા કામમાં જાતા હોય તો હા. આમનો જવાય અપસકન થાય અપસકન થાય હા ઓહો તો ભૂંડું થયું ભાઈ તું હજી પૈગે લાગવા જવાનું છે તો માંડી વાર નામ જો હવે શું કરશું હવે ઈ આપણે દેખી ગયા છે હા એટલે લગભગ પૈસા વગર રહે નહીં પૂછીએ તો ખરા મોટા પણ હું કહું પૂછે કાંઈક બાનું દઈ દઈશું આ આપણે તારી રીતે બરોબર હા કાંઈ વાંધો નહીં પૂછે થઈ એની વાત થઈ જોયું જઈશે અરે વીરા જી મહારાજ સામેથી કોઈ રબારી ભાઈઓ હતા આજે આપણી ઘોડેશ્વરી જોઈ અને અવળું ખડીનું ભરાઈ ગયા હશે જઈને તપાસ કરો કે અમારા મહારાજાની ઘોડેશ્વરી જોઈ અને શા માટે અવળું ખડીનું ભરાઈ ગયા હશે રબારી ભાઈઓ જી મહારાજ
હરે રબારી ભાઈઓ અમારા મહારાજાના ઘોડા અઠવાડી જોઈ કેમ બે ભાઈઓ પાછું વળી ગયા છે. અરે વીરા પ્રધાન, આજ તમને અને મહારાજાને જોઈ નહીં વીરા, પણ અમે તો અમારા ગગાની હોનું આણું તેડવા જતા હતા. એમાંય કઈક ચીજ વસ્તુ ભૂલ્યા એવું લાગે ભાઈ. મારે હું ને મારો ભાઈ ઉભા ઉભા વિચાર કરીએ છીએ વીરા, બે ભાઈ ઉભા ઉભા વિચાર કરીએ છીએ. અરે મહારાજા, રબારી ભાઈઓ સમજતા નથી. અરે વીરા, હા મહારાજ. જઈને રાયકાભાઈને કહો કે સત્ય બોલશે ને તો રાજ તરફથી સારું એવું ઇનામ મળશે, હા મહારાજ. અને કદાચ જો જૂઠું બોલે ને વીરા તો એના ઈષ્ટદેવ કાર્ય ઠાકરના સોગન દઈ અને એને સત્ય મનાવો વીરા. હા મહારાજ. અરે રબારી ભાઈઓ, હા ભાઈ. જો સત્ય બોલશો તો રાજમાંથી એવું સારું ઇનામ મળશે. હા નકર મહારાજા તમને કાર્ય ઠાકરના સોગન આપે છે. એ ભાઈ, એ ભાઈ ઠાકરના હમ નો નો ખવાય. ખવાય. આમ તો હા ભલે બાપુને હાસુ સાંભળવું છે ને, હા આજ હું કહું હોય ઝાટકીને કહી દે. કઈ જ દે મારો ભાઈ. પછી બાપુ ઇનામ દે તો શિક્ષણ બે ભાઈ ને હા પછી જોયું જાય. પણ હાસુ કહી દે. સાચું કેવું પડે ભાઈ. અરે મહારાજાના શરણોમાં રાયકા ભાઈઓના નમન છે મહારાજ. સુખી થાઓ રાયકા રબારી ભાઈઓના ભાઈઓ. નમન છે. અરે વીરા, હા મહારાજ. આજ મને એવું લાગે છે કે આજે તમે કોઈ શુભ કાર્ય જતા હો અને આજે હું સાંભળો આથી આજે તમે અવરું ફળીને ઉભા રહી ગયા હશો બારી ભાઈ, એનું કારણ શું છે વીરા? હે મહારાજ, આજ જ્યાં તમ જેવા ધર્મ ધુરંધર રાજવી રાજ કરતા હોય, હે મહારાજ, આજે એમની પ્રજાને કોઈ વાતનું દુઃખ ના હોય, પણ મહારાજ આજે કદાચ નાના મોઢે કોઈ મોટી વાત થઈ જાય ને તો આજ તમારી રે જાણીને માફ કરજો મહારાજ. નહીં રે બારી ભાઈ, આજ તમારી રે જાણીને ક્ષમા કરજો. અરે વીરા, આજે તમારા વાત મંદિરની અંદર જે વાત હોય એ આજે મને સત્ય જણાવો વીરા, કારણ કે તમે તમારી રૈયત છો અને રૈયત કે દીકરા સમાન કહેવાય. કદાચ જો દીકરો બે બેન બાપને સત્ય કહે ને તો એ વાતનો ક્યારેય દુઃખ ન હોય વીરા. હે મહારાજ, આજ કહેતા મારી જીભ પર નથી ઉપડતી મહારાજ, પણ આજ તમે ઠાકરના સોગંદ થઈ નાજ કેવા ઉપર મજબૂર બનાવ્યા છે. તો સાંભળો મહારાજ, કે આજ અમે નહીં પણ અરસ બરસના લોકો કેવી વાતો કરી રહ્યા છે. કેવી વાતો કરે છે રે સાંભળો બારી. મહારાજ, આજ રબારી કહે ને તમે પણ સાંભળો મહારાજ. કહો વીરા. એ આજ રબારી કહું ને રાજા, હવે સાંભળો રે રાજ. કહો વીરા. અને કરું માં તલાળાની વાત, આજ રબારી કહું ને રાજા, સાંભળો રે રાજ. કહો વીરા. જે તમારા મંદિર વાતો હોય એ કહો ભાઈ. આજ રાજા ભરસમાં તું આલતી રે આજ રાજ. આરાસા અપરાસા વાતું ચાલતી રે મહારાજ. અને રાજા યજમાન બાંધિયા કેવા રાજાન મારા ભરસમાં તું આલતી રે રાજ. આન રાજા યજમલ વાગિયા કેવાય રાજાન મારા. આરાસા અપરાસા વાતું ચાલતી
મહારાજ. કોણ કહે છે કે પોકરણગઢનો રાજા અજમલ પાપી પેટે વાંગ્યો છે? હે મહારાજ, આજ અમે નહીં પણ પોકરણગઢની રેત કહે મહારાજ. તો આજ રાજાને કહું અને તમે સાંભળો રુદા. કહો મહારાજ. અરે હો રાજન કહું ને રબારી સાંભળો ઓ વીરા, રાજન કહું ને રબારી સાંભળો. કરી દઉં મારા દિલની વાત જો ઓર બારી, કરી દઉં મારા મનની વાત જો ઓર બારી. રાજન કહું ને રબારી સાંભળો ઓ વીરા, રાજન કહું ને રબારી સાંભળો. રાજન કહે ને રબારી સાંભળે હે મહારાજ, રાજન કહે ને રબારી સાંભળે. લાસાને લક્ષ્મી મારે દીકરી ઓ વીરા, લાસાને લક્ષ્મી મારે દીકરી. હા મહારાજ. સગુણા સે કેરો હાર જો વીરા, સગુણા સે કેરો હાર જો ઓર બારી. ત્રણ ત્રણ દીકરીઓ મારા રાજમાં ઓ વીરા, ત્રણ ત્રણ દીકરીઓ મારા રાજમાં. જાણીએ છીએ મહારાજ. રબારી કહે ને રાજન સાંભળો હે મહારાજ, રબારી કહે ને રાજન સાંભળો. કહો રા. નથી કોઈ ગાદીએ બેસનાર રે મહારાજ, નથી કોઈ પારણીએ ઝૂલનાર રે હે મહારાજ. રબારી કહે ને રાજન સાંભળો હે મહારાજ, રબારી કહે ને રાજન સાંભળો. હે મહારાજ, હા ભાઈ. આજે વાત અમે પણ જાણીએ છીએ કે આજ તમારા આંગણાની અંદર અરે જગદંબાને ઝાંખી પાડે એવી એક નહીં પણ ભગવતી જેવી ત્રણ ત્રણ દીકરી રમી રહી છે મહારાજ. હા મહારાજ. સત્ય વાત છે ભાઈ. પણ હે મહારાજ, દીકરી તો પારકા ઘરની આશ કહેવાય. આજ પ્રણામો કાલ પોતાને સાસરે હાલી જાય મહારાજ. પણ હે મહારાજ, આ સંતાનની અંદર અરે બાડો બોબડો કે લુલો લગડો એક કુંવર હોય ને મહારાજ, તો આજ તમારા ગયા પછી આ પોકરણની ગાદીનો વારસદાર થાય મહારાજ. નહીંતર એક દિવસ આ પોકરણ ગને મણમણના તાળા દેવાય, કારણ કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને તમારા પટોરીએ મહારાજ. દુઃખ તો અમને એ વાતનું છે મહારાજ, દુઃખ તો અમને એ વાતનું છે. સત્ય વાત છે વીરા. અરે રબારી ભાઈઓ, આજે તમારી વાત મને ખરેખર સત્ય જણાય છે. હા મહારાજ. કે કદાચ જો બાડો બોબડો કે લીલો લંગડો કાદો પુત્ર હોય તો એક દિવસ આ ગાડીનો વારસદાર બને. પણ કાંઈ વાંધો નહીં. જો આજ હું તમને સાંભળવાથી અપચકણ થતા હોય ને વીરા, તો કાલ સોનાનો સૂરજ ઉગે અને શુભ સોગડિયું જોઈ અને તમારી દીકરાની વહુના આણા તેડવા જાજો રબારી ભાઈઓ. જેવો તમારો હુકમ મહારાજ. હાલ ભાઈ, મહારાજના કહેવા અનુસાર સોડા સુગંધ જોઈ અને ગગાની વહુના આણા તેડવા જાય ભાઈ. હાલ ભાઈ.
એ માટે સુકનિયા લેવા હાલ્યા રબારી ભાઈ સુકનિયા લેવા હાલ્યા રે હાલ વીરા હાલ એ હાલ્યા તેડવા હાલ્યા રબારી ભાઈ હાલ્યા તેડવા હાલ્યા રે અરે વીરા જી મહારાજ થાતે શું કહેવાય આજ મારી રયત મારો અને ખાઈ અને મારો મુખ જોવા માંગતી નથી વીરા. હા મહારાજ એક દિના સવાઈ મારી રયત તમને ઝૂકી ઝૂકીને નમન કરતી હતી. હા મહારાજ એ રયત આજ મારા સુકન લેવા રાજી નથી. માટે એના એક એક શબ્દે આજ મારો કાળજો વિદાય છે વીરા. હા મહારાજ માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો વીરા. હા મહારાજ હે આજે પર ધન બોલાવે માતા આવજો રે આવજો રાજો ને દરબાર રાજમાં તમારા પૈરા કામ પર ધન બોલાવે માતા આવજો રે રાજમાં સુરે પડ્યા કામ ભરતા આજ ભરતા બોલાવે નડવાયા વિયા રે હા બેટા પ્રધાન કોઈ દિવસનો સમય ન હોય પ્રભાતનો પોર થવા માંડ્યો છે દાદા સૂરજની કિરણ આજે પકરણગઢની તળાવ ઉપર હમવા માંડી છે તો કોઈ દિવસનો સમય ન હોય પ્રભાતના પોરના સમયની અંદર દરબારગઢની અંદર મીનળબાને યાદ કરવાના કારણ શું હોય વીરા કારણ શું હોય અરે માતા મહારાજા બોલો ઘણું સારું વીરા તમને જાજી ખમાયું હોય બાતાઓ તમને જાજી ખમાયું હોય અહો કોઈ દિવસ મારા રાજનના મુખ ઉદાસ હોતા નથી પણ આજ કક્ષની અંદર પગ મુકતાની સાથે મારા સ્વામીના મુખ આટલા કેમ ઉદાસ છે આટલા તો કેને કળવા વેણ કીધા છે કેને કપરા વેણ કીધા છે જેના લીધે આજ મારા રાજપૂતના દલ્દ ભાણા છે પણ મારા સ્વામી તો રેતનું રક્ષણ કરવા ગયા હતા નગરની અંદર પરત ફરતા જ એના આંખની અંદરથી જેમ હાડ મહિનાની હેલી વરહે એમ આહોડાની ધાર વહી જાય છે તોલા શરણોની અંદર વંદન કરવું હજાની વાત પૂછો જો રાજપૂત રીજે તો એને દલડાની વાત જણાવે વેદનાની વાત ઠલવાય અને એની રાણીને એના દુઃખની વાત કરે હિયા આજે સતી રે આવીને રાયના શરણે નામે વાદનો કરે રાણી રે આવીને રાયના શરણે નામે
અપરાધ નથી માટે આવા શબ્દો ન બોલો રાણી આજે મુખના બોલા રાજવી સીધાને લીધા આટલા કીધા કળવા પડવે મુખના બોલા રાજવી સીધાને લીધા રાજે નભારે બોલો તો રાજવી જીવાડો રે બાલમાં જાય અમારા જનપ્રાણ નભારે બોલો તો રાજવી જીવાડો રે આજે તમે રે જાતા રે નાથ માર નગરની મોજા આદલા તુબાઈ મારે કોણ રે નગારા ની વાટે નાથ કોણે અપમાન કર્યા આજે રાજવી કહો ને રાણી માર સાંભળો ને યાદે રાજા બી કાહે ને રાણી સાંભળે રે અર્થે કરું દિલની વાત રાજવી કહો ને રાણી માર સાંભળો ને કરો સ્વામી દાદર દલની વાત રાજા બી કાહે ને રાણી સાંભળે રે આજે વાવણીએ જતા રે ખેડૂત પાછા રે વળ્યા યાદે વાવણીએ જાતા રે ખેડૂત પાછા રે વળ્યા શોકન નો લે રાણી મારા કોયાણો લે તારે રબારી પાછા રે વળ્યા સુકનીએ ને માથે રારે જણાયા તે પાજાતા રાયકા પાછા રે વાડા રાજે ખાવું ને પીવું રે રાણી આજ ગમતું નથી આજે યનાના ભંડારો આપણે અઢળ ખબર્યા નથી ગમતા પોકરણ ગઢનારા આજ ખાવું ને પીવું રે રાણી આજ ગમતું નથી કરો સ્વામી રાયા તોમાં તમે નયનાના ભંડારો આપણે અઢળ ખબર્યા પૈરો મારવા દિયો અવતાર જીવવા કરતા રે મારવું પ્યારું રે લાગે વિધાતાએ એવા લાગ્યા પરલે કાલે કાના બાલાટે મેઘ કોઈ મારા તું નથી આજે રાજની એરયત રાણી આજ મેણ ના બોલે આજે પોપ્રાણ ગણની રયાત રાજવી પીણાયા બોલે અજમલ વાદિયો અવતાર રાજની એરયત રાણી આજ મેણ ના બોલે પીણલા બોલે આપના રાજાની ગાયત
મારી ઘોડાલિયાનો અસવાદ રે હવાથી હવાયા ઘોડલા રાજ મારે આજ ગોરી રે કબલડી તુજે રાજ મેલ મારે નથી સ્વામી ગાયું નો રે ગોપાલ રે ગોરી રે કબલડી તુજે રાજ મેલ મારે આજ હવાથી હવાયા પારના રાજ મારે નથી સ્વામી પારાણિયાનો તુલનાદ રે હીરા રે મનેલા પારના રાજ મારે આદલાશાને લખમી આપણી લાડકી રે સગુણા હૈયા કેરો મરહાર રે તાણા તાણા બાળાયો નાતિયા જ કોડાલિયા કુરે હા રાજા આપ કહો છો કે વાવણી જતા ખેડૂત પાછા વળ્યા છે એટલી જ વાત નહીં આણા તેડવા જતા રબારીઓ પણ વટે માર્ગેથી પાછા વળી જાય છે આજ આપણી પોકરણગઢની પ્રજા આપણું ધન ખાય જ આપણને ડગલે ને પગલે મેણા બોલે છે રાજન કોઈ દિવસ આપણી રહેતને આપણે દુખી કરી નથી છતાં પણ આપણી રહેત આપણને આપણો પાર મેણા બોલે છે કે રાજન આ તો આપણી પોકરણગઢની રહેત છે કદાચ રહેતથી ભૂલ થઈ જાય ને તો આપ તો પોકરણગઢના મહારાજ છો એક રાજવી છો એ વાત કેમ ભૂલી જાઓ છો એક રાજપૂત પણ તમે છો અને કદાચ દીકરો એના બાપને બે માઠા વેણ કહીએ ને તો કોઈ દિવસ બાપને ઓછું લગાડાય ને કારણ કે એ પણ પોતાના સંતાન છે રાજા એટલી જ કહેવતની અંદર કહેવાય છે કે છોરું કછરું થાય પણ માવતર કમાવતર કદી થાય નહીં ના અને રાજા રહી વાત વાંજ્યા પણની તો કોણ કહે છે કે પોકરણગઢના રાજવી અજમલ વાંજ્યા છે આજ પોકરણગઢની પરરાણી માતા મિનળબાઈ પણ વાંજ્યા છે ના રાજન કદાચ આપણી પ્રજાને ખ્યાલ નહીં હોય આપણી આ ભોરળી રહે તો જાણતી નહીં હોય કે દાદા સૂરજના તેજને પણ ઝાખા કરેવી જગદંબા સમાન તણ તણ બાળાઈ જ આંગણે રમે છે બિનબા લાશા લક્ષ્મી અને મારી લાડક વાય દીકરી કે વાય કે સગુણાબા લાશા કેતા મારા ઘરની લાજ છે લક્ષ્મી કેતા મારા કુબેરનો ભંડાર છે અને મારી લાડક વાય દીકરી કે વાય કે સગુણાબા મારો હૈયાનો હારલો મારો આંખનો રતન મારો આત્મનો રામ મારે એક લાડક વાય દીકરી સગુણાબા છે આજ રાજકુમાર સમાન તણ તણ બાળાયો આંગણાની અંદર રમવા હોવા છતાં આજ આપણો પોકરણગઢનું રજવાડું વાંજ્યું હાલું જાય છે રાજપૂત રાજા આમાં મને કોઈ સમજણ પડતી નથી માટે આજ ખોળો પાથરી અને તમને અરજ કરું છું કે રાજાના આજ મારા મંડળાને ઉકેલ કરો મારા દલડાના ઉકેલ કરો રાજપૂત આપણો વાંચ્યો ઉતાર કેવી રીતે પડ્યો કેવાય રાજન કેવી રીતે પડ્યો કેવાય
સાંભળો સતી, આજે તમે કહો છો કે બેન લાછા, લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરીઓ હોવા છતાં આપણે વાંધ્યા કહેવાય. એક દિવસ મને એવો મહેમાન હતું રાણી કે ત્રણ દીકરીનો બાપ કોઈ દિવસ વાંધ્યો ન કહેવાય. પણ એક વાત તમે જાણતા નથી સતી, કે દીકરી તો એક પારકી આસ કહેવાય. કાલે પાખું આવે અને ઉડી જવાની છે. દીકરી ઉંમર લાયક થાય એટલે એને સાસરે વળાવી પડે છે. પણ કદાચ જો બાડો બોબડો કે લોલો લંગડો એકાદો પુત્ર હોય ને સતી, તો એક દિવસ આ પોકરણગઢની રાજની ગાડીનો વારસદાર બને. જ્યાં સુધી આપણા ખોડિયાની અંદર પ્રાણ છે ને ત્યાં સુધી પોકરણગઢની રાજની ગાડીને કોઈ વાતનું દુઃખ નથી થતી. પણ જ્યારે આ ખોડિયાની અંદર પ્રાણ નહીં હોય ને તેથી પોકરણગઢની રાજની ગાડીને મનમનના તાળા લાગી જાય સતી, મનમનના તાળા લાગી જાય. અને આવા દુઃખ રૈયતને ન દેવાય. આ તમારી ભરી રૈયત છે એટલે મૂંગા મોઢે સહન કરી રાખ રહેશે સતી. માટે આવા દુઃખ રૈયતને ન દેવાય. હવે મને રાજી ખુશીથી રજા આપો ને સતી, તો કાશી વિશ્વને જઈ ઘોડા નાતું તપ ધરી અને પુત્રનું વરદાન મેળવું સતી, પુત્રનું વરદાન મેળવું. સત્ય વાત છે રાજપૂત, તમારી એક એક કેવી વાત પણ સત્ય છે. કદાચ આપણા રજવાડાની અંદર એક રાજકુમાર રમતા હોત ને તો આજ આપણી પોકરણગઢ ગાદીના વારસદાર બને, પ્રજાના પાલનહાર બને, આજ આપણી રયતના રખેવાળ પણ બને. રાજન આ તો હવ વિધિના લખેલા લેખ છે, લેખની માથે મેઘમાલા આપણે કોણ ભાગ્યમાં હોય હવને ભોગવવું પડે છે રાજન. એટલે સ્વામી કર્મે નીકળો કીર્તાર, હુનર કરો ને હજાર છઠ્ઠીના કોઈ દિવસ ચૂકે નહીં. આખર વેડાયા આડા ફરે રાજન. આજ તમારા અને અમારા કર્મ આપણને ફેડા છે, નહીતર આવો દિવસ એક તોમર કુળના શાખના રાજપૂતને કદાય જવો ન પડે રાજન. છતાં પણ ભાગ્ય વિના ભગવાન મળે નહીં ને કર્મ વિના કાંઈ પણ મળતું નથી. જો કર્મ સારા હોય ને તો ઈશ્વર થકી ભેટો પણ અવશ્ય થાય છે. અને છતાં પણ રાજન તમારા દેહના કલ્યાણ કરવા જો કાશીનાથના શરણે જવાની ઈચ્છા ધરાવતા હોય ને રાજન, તો વગડે તો તમને જરૂરથી વડાવશો. પણ રાજન જતી વેળાએ આજ મિનળબાઈ તમને એટલું કહે છે કે રાજન કાલ સવારે આંગણામાં આપણી રમતી લાડકી સગુણા પાપા પગલી ભરતી દીકરી આજ વિવાહને ઉંમર લાયક થયા છે. અને દીકરી જઈએ વિવાહને ઉંમર લાયક થાય એટલે પોતપોતાને સાસી શોભે છે. તો રાજન લીલુડા તોડાના આંગણે બંધાવો, ઢોલ અને હરણાઈ આજ આપણા પોકરણગઢના કાંકરે વગડાવો. દેશ દેશે મને મળી પાર બેનબા સગુણાના શ્રીફળ મોકલાવી. યોગ્ય સારા રજવાડા જોઈ, યોગ્ય સારા રાજકુમાર જોઈ બેનબાના હસ્ત મેળાપ કરીને આપ સુખથી વન સીધા આવજો. હું તમને હસ્તા મુખે સોળે શણગાર સજી પોકરણગઢના હિમાળા સુધી વિદાયો આપશો રાજન. આ મિનળબાઈ તમને વચને બંધાય છે રાજન, વચને બંધાય છે. સત્ય વાત છે રાણી, આજે તમારી વાત કેવી સત્ય છે. પણ કાંઈ વાંધો નહીં. આજે તમે કહો છો કે સગુણાને સાસરે વડાવી રાજ્ય ખુશીથી મને વનમાં જવાની રજા આપીશ. આ રાજન તો વીરા રાજમાંથી સારા એવા ભૂદેવને બોલાવો વીરા. જી મહારાજ. હે આજે પરધન બોલાવે પાંડિત આવજો રે. આવજો રાજો ને દરબાર રાજમાં અમારા પૈડા કામ પર ધન બોલાવે પાંડિત આવજો રે. યાદી પડતન એ બોલાવી ગોરદેવ આવ્યા. આવ્યા રાજાને દરબાર પડતન એ બોલાવી ગોરદેવ આવ્યા. અરે વીરા પ્રધાન, રાજમાં બોલાવવાનું કારણ વીરા? મહારાજા બોલો. અરે મહારાજ ને જય માતાજી. મહારાજ જી માતાજી ભૂદેવ. હા મહારાજ,
આજે તમારા પરાણસરમાં રાજા અજમલ જય માતાજી શિવજી. જય માતાજી મહારાજ, જય માતાજી. માટે બોલાવવાનું કારણ મહારાજ, હા બરાબર. અત્યારે તમને બોલાવવાનું કારણ એક જ છે કે અત્યારે મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા હશે, તો તેમનો એ વિચાર કરવાનો છે, તો તેમનું શ્રીફળ લઈ અને તમારે જવાનું છે બધે. હા મહારાજ, બેન સગુણાનું શ્રીફળ જરૂર લઈને જાય છે મહારાજ, પણ ક્યાં રાજ્યમાં જાવું ક્યાં ન જાવું એનો મને શોખ પાડો મહારાજ. તો સાંભળો બરાબર હા મહારાજ. કે કયા રાજની અંદર જવું અને કયા રાજની અંદર ન જવું. આવા દેશ રે એ જજો રે પાંડિત, પરદેશ જાજો જો. હા મહારાજ. એવા એક રે ના જાજો પિંગલ ગઢ રે પંડિતજી. હા મહારાજ. પિંગળગઢ લઈ જવાનું કારણ મહારાજ, આ પિંગલ ગઢ ના રાજા પડિયાર મારા સે વેરીડા દો. મારા વાલા રે પંડિત ને માન નામ દેશે રે પંડિત રે. મારા વાલા રે પંડિત ને માન નામ દેશે રે પંડિત. હા દેવ. હા મહારાજ. પિંગલગઢના રાજા પડિયારને મારે 20 વર્ષનો વયસ છે અને 22 વર્ષનો બલા છે, જેથી કરી અને આ પિંગલગઢના પાદરમાં જતા બધું. જેવી તમારી આજ્ઞા મહારાજ.